એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર કમોસમી વરસાદથી જૂનાગઢના માંગરોળમાં ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે। મગફળીનો પાક ફેલ થતા ખેડૂતોની હાલત જાણે કે દયનીય બની છે। ખેડૂતો પાસે ખેતરોમાંથી પાક કાઢવાના પૈસા પણ નથી રહ્યા। ખેડૂતોનો પાક ખેતરમાં સડી રહ્યું છે। ખેડૂતો હાલાકી અનુભવી રહ્યા છે। કમોસમી વરસાદથી જે રીતે પાકને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે માંગરોળના ખેડૂતો હાલ તો સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે, રાહત પેકેજની માંગ કરી રહ્યા છે, કારણ કે મગફળીનો પાક સંપૂર્ણ ફેલ થયો છે અને જેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે। ખેડૂતો પાસે હવે તો ખેતરમાંથી પાક કાઢવાના પૈસા પણ રહ્યા નથી। ખેડૂતો પોતાનો પાક જે વગળેલો પાક છે તે સળગાવવાની પણ નોબત આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંજય અમારી સાથે લાઈવ જોડાયા છે। સંજય, ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય છે, જે પાક છે તેને કાઢવાના પૈસા પણ નથી। શું કહેવું છે ખેડૂતોનું? શું આક્ષેપ કરી રહ્યા છે સરકાર પર? શું માંગ કરી રહ્યા છે સરકાર સામે? અને ખેડૂતોને ખેતરમાંથી આ પાક કાઢવા માટે પૈસા નથી, કારણ કે એક તરફ ઘઉંના વાવેતરનો જે સમય થયો છે, પરંતુ જે આ પાક છે તેમને કાઢવા માટે ખેડૂતો પાસે પણ પૈસા નથી। આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયેલા છે। શું કહેશો? આજે તમારી મગફળીનો પાક બગડ્યો છે, એ કાઢવાના તમારી પાસે પૈસા નથી, શું કહેશો? જો ભાઈ, અમારે પાક તો બગડી જ ગયો, સમજી લેજો। હવે પૈસા છે નહીં। હવે તો આ બધું વાવવું ને કાઢવું ને બધું અઘરું છે અમારા માટે। ને સરકાર કાયમી વાયદા કરે, આજ આપશું, કાલે આપશું, પ્રમદી આપશું, એ વાયદામાં હાલે છે બધું રહ્યા। અને હવે તો આમાં બીજો કોઈ અંદાજ જ નથી। અને પછી આ બધું ભેરું કરવું ને બધું અઘરું છે અટાણે। ને હવે તો આપઘાત છે, બીજું કોઈ આધાર જ નથી। ઘેરે ઘરે ખેડૂત આપઘાત કરે એવી પરિસ્થિતિ છે અટાણે। ખેડૂત છે તો ખેડૂત આપણી સાથે બીજા પણ ખેડૂત છે। શું કહેશો? આજે તમારી મગફળીનો પાક થયો? અમારી મગફળી તો પૂરેપૂરી ફેલ થઈ ગઈ છે સાહેબ। કોઈ વસ્તુ એમાં બચી નથી। એક તો ઢોરાનો સારો પેલા તો પતી ગયો છે। માણસ તો ગમે એમ કરીને વરસ કાઢે, ગમે એમ કરે। અત્યારે ઢોરનો માલનો પૂરું ભસ્મ થઈ ગયું છે આખું। કોઈ વસ્તુ કઈ બચી છે નહીં। હવે તો કરવું જો અત્યારે કાઢવું છે, એમને બધું પડ્યું છે, કઈ ઘરમાં છે નહીં। વહેલી તકે સહાય આપે તો કંઈક આ માંડવી કાઢીએ, તો ઘઉં વાવવા હોય તો ઘઉં વાવીએ, તો ઘઉં વાવવાનું હજી અમારે એક તો 15 દિવસ તો પાછળ વયું ગયું, કેમ કે આ કમોસમીના વરસાદે ઘઉં હજી 15 દિવસ પછી વાવીએ તો ઘઉંમાં કંઈ થાય નહીં। અત્યારે કોઈ વસ્તુ ઘરમાં કંઈ છે નહીં। વહેલી તકે કંઈક સહાય સરકાર આપે। આમાં તો જો બધા આત્મહત્યા કરવા માટે બધા ઊભા થઈ ગયા છે કે ભાઈ ઘરમાં કંઈ રહ્યું નથી અને કાઢવાનું કંઈ નથી। આખા ખેતરમાં જો એમને પડ્યું છે, મજૂરી કંઈ આવતા નથી, 500-700 રૂપિયા મજૂરી। હવે આમાં કંઈ રહ્યું નથી તો સાહેબ દેવું હું મજૂરને, કે અમારે શું ખાવું, કે માલને હું ખવડાવું? હવે એ કહ્યું, હવે આમાં તો પૂરી સહેલી છે। એક જ અમારી ઈચ્છા છે કે જો સરકાર કંઈક વહેલી તકે સહાય આપે તો અમે કંઈક આગળની પ્રોસેસ શરૂ કરીએ, ઘઉંની કે આની કે તેની કે ગમે એમ કરે। વહેલી અમારું એક જ માગણી છે કે ભાઈ તમે ગમે એમ કરીને તમે દેણું માફ કરો, અમારે બીજું કઈ જોતું નથી। બસ બીજું કઈ નહીં। અમે એક વર્ષ એમને કાઢી નાખ્યું તો દેણું માફ કરી નાખો, એટલે અમારે એક તો વ્યાજે ભરવા, આ એ કરવું, બીજું કરવું હું અમારે? એટલી સરકાર કે જેઓ દેવું માફ કરવાની વાત કરી રહ્યા છે અને ખેડૂતો પાસે અત્યારે પૈસા નથી, જેથી કરીને ખેડૂતોનો મગફળીનો પાક હાલમાં ખેતરની અંદર સડી રહ્યો છે, તે કઢાવવા માટે ખેડૂત પૈસા નથી, જેથી મજબૂર થયા છે। જી સંજય, કેટલો મગફળીનો પાક છે, કેટલા પાયે નુકસાન થયું છે? કોઈ આંકડો સામે આવ્યો છે ખરો માંગરોળનો? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકામાં જે મગફળીનો પાક છે, જે પૂરા તાલુકાની અંદર ચોમાસા પાક છે જે વવાઈ રહ્યો છે, અને તેમાં હાલ 80 થી 85% જેટલો જે પાક છે તે સાવ જ ફેલ થયો છે, કે ખેતરમાં સડી ગયો છે। બાકીનો જે 15% જેટલો પાક વધ્યો છે, તેમાં પણ જે મગફળીના ડોડવા છે જે કાળા પડી ગયા છે, અને ક્યાંય ને ક્યાંય નુકસાની તો 100% છે, પરંતુ જે 85% પાક છે જે સદંતર નિષ્ફળ થયો છે। જી આભાર સંજય, જોડાવા માટે અને માહિતી આપવા માટે।